સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે? કાલે આપણે આ પ્રશ્નની ચર્ચા કરી હતી કે વૃત્તિ એટલે શું? વૃત્તિ એટલે કોન્સન્ટ્રેશન. પણ આ ભગવાનના સ્વરૂપમાં અખંડ કોન્સન્ટ્રેશન રાખવું અતિ કઠણ છે. શરીર છે ને, એ શરીરને આપણે શરીર ઉપર આપણું ચાલી શકે કે 2 કલાક બેસવું હોય તો બેસી શકીએ, આખો દિવસ બેસી રહેવું હોય તો એ બેસી શકીએ, કારણ કે શરીર ઉપર આપણો કંટ્રોલ છે. કોઈ એમ કે 3 દિવસ સુધી ખાવાનું નહીં, તો આપણે કંટ્રોલ કરી શકીએ, કારણ કે એના ઉપર આપણો કંટ્રોલ છે. કોઈ એમ કે 2 દિવસ સુધી બેસવું નહીં, તો શરીરનો ઉપર આપણો કંટ્રોલ છે. પણ મન ઉપર કંટ્રોલ રાખવો એ તો અતિ કઠણ છે. અને આ મન ઉપર કામ લેવાનું છે. મનનું કોન્સન્ટ્રેશન એટલે કઠણ છે. અને એ કઠણ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરવી? સૌ પહેલા તો કઠણ વસ્તુ આવે ને કે મૂકી દેવા, આપણે નહીં કરવું, એવું નહીં. કઠણ વસ્તુની અંદર જ એટલી પ્રાપ્તિ છે. તો અખંડ વૃત્તિ, એ વૃત્તિ એટલે અખંડ વૃત્તિ એક સ્થિતિ છે, એક સ્ટેટ છે. સમાધિ કરતા એ આગળનું સ્ટેપ છે. સમાધિ થવી એ સહેલી છે, પણ અખંડ વૃત્તિ રાખવી એ તો સમાધિ કરતા એ કઠણ છે. સમાધિ વાળા હરિભક્તો ઘણા જોવા મળે છે, પણ અખંડ વૃત્તિ વાળા ઓછા જોવા મળે છે. સમાધિ જેને થતી હોય કરી શકે, પણ સમાધિ વાળો હોય એને એવું નહીં માની લેવાનું કે એને અખંડ વૃત્તિ રહેતી હોય. સમાધિ સ્થિતિ કરતાંય મોટી સ્થિતિ જો કોઈ હોય તો અખંડ વૃત્તિ છે. અને અખંડ વૃત્તિની જે સ્થિતિ છે ને, એ આધ્યાત્મિકતાની લાસ્ટ સ્ટેજ છે, છેલ્લું સ્ટેપ. તમે અખંડ વૃત્તિ રાખતા થઈ ગયા પછી કરવાનું બધું પૂરું થઈ ગયું, કાંઈ નહીં કરવાનું. પછી તમે માળા ન ફેરવો તોય ચાલે, મંદિરે ન આવો તોય ચાલે, સ્નાન ન કરો તોય ચાલે, પૂજા પાઠ ન કરો તોય ચાલે, કારણ કે જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું. એટલે અખંડ વૃત્તિ, હા, અખંડ વૃત્તિ રહેતી હોય તો શું થાય? તો મહારાજે સરસ મજાની વાત કરી પહેલા વચનામૃતમાં, કે જેની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય એ તો ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી, વિસિંગ સ્ટોન જેને પ્રાપ્ત કર્યો હોય એટલું. બીજા નંબરમાં મહારાજ કે કાળ, માયા, કર્મ જે કંઈ પણ છે, બ્રહ્મ, પરબ્રહ્મ, ગોલોક, વૈકુંઠ, જે કોઈ લોકલોકાંતરો, એને ઈદમ દેખી શકે, જ્યારે જોવા હોય ત્યારે જોઈ શકે. એટલે અખંડ વૃત્તિ શું છે? તો અખંડ વૃત્તિ જેની ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હોય ને
એને ભગવાનના ગુણ એની અંદર આવી જાય. હવે ભગવાનમાં કેટલા ગુણ છે, અનેક કલ્યાણકારી ગુણ છે. એ બધા જ ગુણ એનામાં આવી જાય. ભગવાનની વિભૂતિઓ એનામાં આવી જાય. ભગવાનનું ઐશ્વર્ય, પ્રતાપ, તેજ, લાવણ્યતા બધું જ એની અંદર આવી જાય. કેમ કે એને અખંડ વૃત્તિ વેશ. જોજો, તમે જેનું ચિંતન કરો ને એના ગુણ તમારી અંદર આવે. સ્વાભાવિક વસ્તુ છે. જેનું ચિંતન કરો એના ગુણ તમારી અંદર આવે આવે ને આવે. જેવી રીતે આમ લીંબુ પડ્યું હોય અને લીંબુ પર આમ વૃત્તિ ફેરાવો અને એનું ચિંતન કરો ને તમારા દાંત ખાટા થઈ જશે, મોઢામાં પાણી વળશે. કેમ કે ચિંતન કર્યું. બીજા નંબરમાં તમને ભાવતી હોય એવી કોઈ વાનગી, એનું ચિંતન કરો. હોય નહીં સામે નથી, પણ એનું ચિંતન કરો ને તો મોઢામાં લાળ વળવાનું શરૂ થાય. કેમ કે એના ગુણ તમારી અંદર પ્રવેશ કરી ગયા. એવી રીતે રામકૃષ્ણ પરમહંસ હતા તો એને મહાકાળી માતાજીની ઉપાસના કરીને એનું અખંડ ચિંતન કરતા થયા ને, તો અખંડ ચિંતન કરતા કરતા રામકૃષ્ણ પરમહંસને મહાકાળી માતાના જેવા સ્તન ફૂટી નીકળ્યા, સ્ત્રીના જેવા સ્તન થઈ ગયા. કારણ કે મહાકાળી માતાનું ચિંતન અખંડ કરતા હતા, એમાં વૃત્તિ અખંડ રહેતી હતી, એટલે એના ગુણ એની અંદર રિફ્લેક્ટ થયા. એ જ રામકૃષ્ણ પરમહંસ પછી હનુમાનજી મહારાજની ઉપાસના કરીને હનુમાનજી મહારાજનું સતત ચિંતન કરવા લાગ્યા ને, તો એમને 3 આંગળની પૂંછડી પાછળ થઈ ગઈ. એટલે જેનું ચિંતન કરો, જેનામાં અખંડ વૃત્તિ રાખો ને એના ગુણ તમારી અંદર આવી જાય. એટલે આ મહાનતા છે આમાં. હવે ભગવાનની ગુણ, ભગવાનની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, અને આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત મૂક્યું કે બ્રહ્મરૂપ કેવી રીતે થવાય. બ્રહ્મરૂપ કેવી રીતે થવાય? તો મહારાજ દ્રષ્ટાંત આપ્યું કે પેલી ભમરી છે એ ઈયળને પકડી લાવે અને માળામાં લાવી અને ડંખ મારે. ડંખ મારે ને એટલે ઈયળને વેદના થાય. વેદના થાય ને એટલે એ ઈયળ, એની વૃત્તિ કોન્સ્ટન્ટ ભમરીમાં લાગે કે ભમરી હમણાં આવશે ડંખ મારશે, ભમરી હમણાં આવશે ડંખ મારશે. એ ઈયળની વૃત્તિ ભમરીની અંદર એવી લાગી જાય ને, તો પ્રોસેસ શું થઈ? ઈયળ છે ને એ ભમરી બની જાય છે. એવી રીતે જીવાત્મા જેટલી ભગવાનમાં વૃત્તિ રાખીને ભગવાનનું ચિંતન કરે, ભગવાનના ગુણ એની અંદર આવી જાય છે. જીવાત્મા છે ને બ્રહ્મરૂપ બની જાય છે. આ પ્રોસેસ આનાથી થાય છે, અખંડ વૃત્તિથી થાય છે. તો એવી અખંડ વૃત્તિ એ કેવી રીતે એચીવ કરી શકાય? શું કરીએ તો આપણે એ પ્રાપ્ત કરી શકીએ? તો એના વિશે શ્રીજી મહારાજ કહે છે, આપણે જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉપાય તો 4 પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય. તે જેમ પુત્ર કલત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે. માટે એક તો એ ઉપાય છે. કયો ઉપાય કયો? ચોંટવાનો સ્વભાવ. ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ. જો ચિત્તને ચોંટવાનો સ્વભાવ ન હોય તો ચોંટે નહીં, અને ચોંટે નહીં તો ચિંતન થાય. જ્યાં ચિત્ત ચોંટે ને એનું ચિંતન થાય, કરવું જ ના પડે. તમે ચેક કરજો
કે તમારું સંસારની અંદર ક્યાંય ચિત્ત ચોટ્યું હોય, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, કોઈ પણમાં તમારું ચિત્ત એની અંદર ચોટ્યું હોય, એનું ચિંતન તમારે નહીં કરવું હોય તો એ થશે. તમને ચલો સોનાનું એક બિસ્કિટ મળ્યું તો પછી યાદ કરવું પડે, એનું ચિંતન થાય. અહીંયા મહારાજ કે પુત્ર કલત્રાદી, પુત્ર કલત્રાદીમાં ચિત્ત ચોંટી ગયેલું છે. ચિત્ત ચોંટી ગયેલું એટલે એમાં હેત થઈ ગયેલું છે. હેત, અને હેતના કારણે અહીંયા એટલું બધું બંધન થઈ ગયું છે. ઘણાઈને જોજો, આવું મહારાજને કેમ કહેવું પડ્યું? ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ. તો ઘણાઈને સંસારમાં કોઈની જોડે હેત ન થાય. જોજો, એવી વ્યક્તિ લુખી સુખી હશે, લુખી સુખી વ્યક્તિ, એને એના પતિમાં હેત નહીં હોય, પતિને પત્નીમાં હેત નહીં હોય, છોકરાઓમાં હેત નહીં હોય, એના માતા પિતામાં એટલું હેત નહીં હોય. એવી વ્યક્તિ જે સુખી છે ને, લુખી સુખી, એને ભગવાનમાં હેત કરવા જશે ને તો એને નહીં થાય. કારણ કે એને ચિત્તને ચોંટવાનો સ્વભાવ નથી. બીજા નંબરમાં તમે જોજો, અમુક એવા સંન્યાસીઓ તમને જોવા મળશે. એ સંન્યાસીઓ પોતાના જીવનમાં એટલો બધો વૈરાગ ક્રિએટ કરે ને, એટલા બધા વૈરાગી, એટલા બધા વૈરાગી, એટલા બધા વૈરાગી થઈ જાય ને, પછી એને ભગવાનમાં ચિત્ત ના ચોંટે. કારણ કે લુખ્ખો સુખો થઈ ગયો. ભક્તિ છે ને, એક હૃદય ભીનું હોય ને, એ વિનાશમાંથી ભક્તિની ઉત્પત્તિ થાય છે. ભક્તિ ત્યારે જ પૂરે કે તમારું હૃદય પ્રેમથી ભરપૂર હોય ભગવાન પ્રત્યે. જો સંસારની અંદર જેને જેને પ્રીતિ હારી છે ને, એને જ્યારે થોડોક તન માર્યો છે ને, તો ભગવાનમાં એવી પ્રીતિ કરી નાખશે. ભગવાનમાં એવી જ પ્રીતિ થાય, કારણ કે એને ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે. એટલે કે છે ને કે પ્રેમી તે જનને વસરે પાતળિયો, શ્યામ સુંદર સુખ પ્રેમી તે જનને વસરે પાતળિયો, શ્યામ સુંદર સુખ કારી રે. પ્રેમ નીપજે દેશ વિદેશે રે, પ્રેમ નહાટે ચાય રે. પ્રેમ છે એ કોઈ દેશ વિદેશમાં વેચાતો નથી કે કોઈ દુકાને મળતો નથી. એ તો જેનું અંતર ભીનું હોય એની વિનાશમાંથી પ્રેમની સ્ફૂર્તિ થાય છે. તમે જોજો, તમે ચેક કરજો કે જેને સંસારમાં ક્યાંય હિત નહીં હોય ને, સાવ લુખો સુખો હશે ને, એ વ્યક્તિને સત્સંગમાં કોઈની જોડે હેત નહીં થાય, કોઈ હરિભક્તમાં હેત જ નહીં થાય. એને સંતમાં હેત નહીં થાય. અને જેને હરિભક્તમાં હેત ન થાય, સંતમાં હેત ન થાય,
એને પછી ભગવાનમાં હેત ન થાય. એટલે મહારાજ કહે છે કે એક તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ, અને જ્યાં ચિત્ત ચોંટે એનું ચિંતન થાય. સીધી જ વાત છે. જેવી રીતે કલાપી હતા, કવિ કલાપી, એમનું ચિત્ત, એમને લગ્ન કર્યા અને લગ્નમાં અનવર તરીકે, દાસી તરીકે જે શોભના કરીને દાસી આવી હતી એમાં હેત થઈ ગયું, એમાં ચિત્ત ચોંટી ગયું. અને કેવું ચોંટ્યું તો એમને પછી પોતાની કલમે લખ્યું, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદે ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી, યાદે જરે છે આપની. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ફૂલો, ત્યાં ત્યાં નિશાની આપની, આંસુ મહીએ આંખથી, યાદે જરે છે આપની. કવિ કલાપી. તો કવિ કલાપી એનું ચિત્ત એની અંદર લોભાઈ જતું હોય, ચોંટી જતું હોય, તો એને બધે એ દેખાતી હોય, તો એ ડાયવર્ટ કરી ખાલી રસ્તો, ગિયર જ બદલવાનો છે. ગાડી ઊંધી જતી હોય, રિવર્સમાં જતી હોય તો ગમે એમ કરે ને તો એ ઊંધી જ જાય, પણ ખાલી ગિયર લઈને આમ કરે ને એટલે તરત ગાડી આગળ જાય. એવી રીતે કવિ કલાપીનું હૃદય ચોંટવાનું તો હતું જ, પણ એને જો ગિયર લઈ અને ભગવાનની અંદર જો મૂકી દીધું હોય, એ જ ચિત્ત ભગવાનમાં ચોંટાડી દીધું હોત ને, તો એ પણ જ્યાં જ્યાં નજર જાય ને ત્યાં ત્યાં એને ભગવાન દેખાતા થઈ જાય. કારણ કે એને ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે. એટલે અહીંયા શ્રીજી મહારાજ એક આ કારણ કહે છે. શું? પહેલો ઉપાય શું કીધો? ચિત્તને ચોંટવાનો સ્વભાવ. હવે બીજું લઈએ, અને બીજો ઉપાય એ છે જે અતિશય સુરવીરપણું. આમાં વળી સુરવીરપણાની હું જરૂર પડતી પડે? ક્યાં જરૂર પડે જોઈએ તો સુરવીરપણું. તે સુરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે સુરવીર ભક્ત છે, માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે. અને હા, બીજો ઉપાય કયો? સુરવીરપણું. સુરવીરપણું ક્યાં કામ આવે છે? તો સુરવીરપણું મનની અંદર ખરાબ ઘાટ સંકલ્પ થઈ જાય. અખંડ વૃત્તિને ડિસ્ટર્બ કરનારું શું છે? અખંડ વૃત્તિને ડિસ્ટર્બ કરવાનું ઘાટ છે. તમને ખબર છે ઘાટ અને સંકલ્પ બે શું છે? શું છે ઘાટ અને સંકલ્પ? એની વ્યાખ્યા કરો. કોને ઘાટ કહેવાય, કોને સંકલ્પ? ઘાટ ઘડાઈ જાય વિચારોના, અને પછી એને અમલમાં મૂકવામાં આવે, એની અંદર જ મનની વૃત્તિ જતી જાય એ સંકલ્પ રૂપે થઈ જાય. જો સંકલ્પ કોને કહેવાય ને ઘાટ કોને કહેવાય? સંકલ્પ એને કહેવાય કે મનમાંથી સ્ફૂરતો વિચાર, એને સંકલ્પ કહેવાય. પણ ઘાટ કોને કહેવાય? તો ઘાટ આકૃતિ સહિત દેખાય ને એને ઘાટ કહેવાય. જો કે લાડુ ખાવો છે, આ સંકલ્પ થયો,
પણ એની આકૃતિ માનસની અંદર નથી આવી, પણ લાડુ ખાવો છે એમ થયું અને લાડુનું ચિત્ર દેખાતું થઈ જાય કે ભાઈ સરસ મજાનો ગોળ હોય, ઉપર ખસખસ નાખી હોય, ઉપર એકાદી બે એવી સરસ મજાની બદામ ચા એવું નાખ્યું હોય, એવું દેખાઈ આવે ને તે ઘાટ કહેવાય. સંકલ્પ ટાળવો સહેલો છે, પણ ઘાટમાં પરિવર્તન પામી ગયો ને એ કાંઠો છે. આ બે ડિફરન્સ છે. એટલે મહારાજ અહીંયા ઘાટ શબ્દ લખ્યો છે, સંકલ્પ નથી લખ્યો. તમારી વૃત્તિ જે જાય છે ભગવાનના સ્વરૂપની અંદર, એ તમારી વૃત્તિને જતી રોકનાર, આડું આવી રોકનાર હોય તો ઘાટ છે. જેવો ઘાટ થાય એવી તમારી વૃત્તિને ભગવાનમાં જતી રોકી નાખે. જેવી રીતે તમે માનસી પૂજા કરવા બેઠા હોય અને સુંદર મજાની ભગવાનની માનસી પૂજા ચાલતી હોય, હે મહારાજ તમે જાગો પ્રભુ, સુંદર મજાની મૂર્તિ દેખાતી હોય, ભગવાનના ચરણ સ્પર્શ કરતા હોય, ભગવાનના ચરણે મસ્તક મૂકતા હોય અને ભગવાનની નખશીખ મૂર્તિ દેખાતી હોય, ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોય, હે પ્રભુ સ્નાન કરવા પધારો, એવી રીતે મૂર્તિ સહિત દેખતા હોય અને એમ થયું કે આ છોકરાને સ્કૂલમાં મૂકવા જવાનું છે અને છોકરો એ દેખાય બરાબર દફતર લીધેલું હોય ને જેનો યુનિફોર્મ દેખાતો હોય અને ગાડીમાં લઈને મૂકવા જતા હોય એવું દેખાતું ચાલુ થઈ જાય માનવાનું કે ઘાટ. અને એ જ્યારે સ્ટાર્ટ થાય, સંકલ્પ થાય ને ત્યારે ડિસ્ટર્બ નહીં કરે. ખાલી છોકરાને મૂકવા જવાનું છે એટલું થશે ને તો એ મૂર્તિ આગળ જે વૃત્તિ જાય છે ને મૂર્તિમાં એને ડિસ્ટર્બ નહીં કરે. એટલે મહારાજ અહીંયા સંકલ્પને નથી લીધો, પણ ઘાટ થયો એટલે તરત જ જે મૂર્તિ દેખાતી હોય ને એ બંધ જ થઈ જાય, વૃત્તિ વિખાઈ જાય. હવે આવી રીતે ડિસ્ટર્બ થઈ જાય અને આવી રીતે મૂર્તિમાં જતી વૃત્તિ અટકી જાય અને એને હવે હરખી કરવા માટે શૂરવીરપણું જોઈએ. શૂરવીરપણું એમ કે મનને કહી દે, જો મૂર્તિ સિવાય કોઈ પણ તે ઘાટ કરે તો તારા અહીંયા ભૂકા કાઢી નાખીશ. મહારાજ કે મૂર્તિ સિવાય તારે કોઈ પણ ઘાટ કરવાનો નથી, જો થઈ જશે ને તો દંડ કરીશ તને. એવું શૂરવીરપણું હોય, દંડ કરે ખરા કે મને આવો ઘાટ થઈ ગયો, હું ભગવાનનો ભગત છું, મને આવો ઘાટ થઈ ગયો, થાય જ નહીં. જેવી રીતે કે સ્વામી વિવેકાનંદજી હતા, એ ટેરેસની અંદર ફરતા હતા અને કોઈ સ્ત્રીના સામે દ્રષ્ટિ ગઈ અને થોડીક વાર ચોંટી ગઈ, તરત જ એમને આંખની અંદર મરચું વાંચી દીધું કે મને આવો ઘાટ સંકલ્પ થયો ને આવો સંકલ્પ મને થયો. તરત જ એમને એવું શૂરવીરપણું, એ શૂરવીરપણું શું કરે કે એવો ઘાટ થયો ને તરત જ એને દંડ કરે, ઘાટ થયો ને ત્યાં દંડ કરે, ઘાટ થયો ને ત્યાં દંડ કરે. એટલે મન કેવું છે, મનને દંડ નહીં કરો ને એ સુધરે નહીં. મન એક એવી વસ્તુ છે, મનને દંડ કરે તો જ મન સુધરે. શું જો પેલો રાજા હતો, એની બકરી હતી, એ બકરી રાજાએ કીધું આ બકરીને જે ધરવીને લાવે ને એને ઇનામ આલો. એ બધા લઈ જઈને જંગલમાં જાય, બકરીને ચરાવીને સાંજે લઈને આવે અને કે લ્યો રાજા તમારી બકરીને મેં ધરવીને લાયા. રાજા કે ઉભારો ચેક કરો, થોડુંક ઘાસ મૂકે ને તો તરત બકરું મોઢું નાખે. ખાય, કારણ કે બકરાનો સ્વભાવ છે જ્યારે આપો ને ત્યારે ખાય, જ્યારે આપો ને ત્યારે ખાય ને એનું નામ બકરું. ઘણા માણસો એવા હોય જ્યાં ત્યાં મોઢા નાખતા જ હોય, બકરા જેવા. ઘડીકમાં હોપારી નાખે, ઘડીકમાં તમાકુ નાખે, ઘડીકમાં બદામ નાખે, ઘડીકમાં એલચી નાખે, બધું નાખ્યા જ કરે, જે આવી નાખે, ભયડકારા. હવે એક જણાને એમ થયું હારું આ બકરું તો ગમે એટલું ધરવીને લાવીએ ને તો મોઢું નાખે જ છે. એ જંગલમાં લઈ ગયો, ખાવાના દીધું, જેવું મોઢું નાખે ને એવી ચાબુક ફટકારે.
જેવું નાખે ને એવું બરાબર મારે મોઢા ઉપર, બકરું ગોળ ગુંદડી ફરી જાય. એવી રીતે આખો દિવસ કર્યું. અને પછી લાયન કે લો તમારું બકરું ધરવી ના લાવે. તો પેલા રાજા કે ચેક કરું, આમ ઘાસ નાખ્યું ત્યાં પેલા તરત આમ કર્યું, અડાડ્યું નહીં, ખાલી આમ કર્યું ને તો બકરું ગોળ ગુંદડી ફરી ઉભું રહ્યું. દંડ છે. એવી રીતે સુરવીર માણસ છે ને, મન જયારે ગાંઠ ઘડવા જાય ને ત્યારે ચાબુક આમ કરે, તારી વાત છે, તારી વાત છે, જો કઈ આડું ઉડું જો ચિંતન કર્યું છે તો તરત જ મન ગોળ પૂંજડી મારી અને મૂર્તિમાં એનું રહી જાય. આ સુરવીરપણું ન્યા કામ કરે છે. પણ પછી જો ગાંઠ થયો અને જો દંડ ના કર્યો, ગમાડી લીધો, તો પછી ઘાટમાંથી બીજો ઘાટ થાય, ત્રીજો ઘાટ થાય, ચોથો ઘાટ થાય. એમ કરતા કરતા વૃત્તિ બધી ઊંચું થઈ જાય. એટલે દંડ કરવો પડે. તો સુરવીરપણું ત્યાં કામ આવે. અને ત્રીજો ઉપાય તે ભય છે. આ જોઈએ. પેલો કયો કીધો? ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ. બીજો સુરવીરપણું. અને ત્રીજું ભય. ભય હોવો જોઈએ. સનો ભય? તો જોજો, તો જેના હૃદયને વિશે જન્મ, મૃત્યુ ને નરક 84 તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. ભય છે કે હારું જન્મ મરણનું દુઃખ શું ઓછું છે? જન્મ મરણનું સંકટ મોટું, જન્મ મરણનું સંકટ મોટું, તે થકી દિલમાં ડરી ભજી લેને સહજાનંદ હરી. ભજી લેને સહજાનંદ હરી. આ બહુ મોટી બીક છે. એમ થાય છે કે હારું મરી જઈશું તો અને જોજો માણસને અંતકાળ આવે ને ભલ ભલો છે ને તો ટાંગા ઢીલા થઈ જાય, પલળેલા કાગડા જેવો થઈ જાય. કારણ એને એ છે. એ કેમ ડરે છે? તો હવે પછી શું, ક્યાં લઈ જશે, કયો જન્મ આવશે, ક્યાં નાખી દેશે, આ બધી ચિંતા જેને સતત સતાવતી હોય. શ્રીજી મહારાજ એટલે તો બોલ્યા કે એમને સતત એવું વર્તે છે કે હમણાં અમારો દેહ પડી જશે. એવી રીતે જેને આ મૃત્યુનો નરક, જમપુરીના દુઃખો 84 કે આવા દેહ હશે, શું થશે, એનો ભય અને ભય કરીને અખંડ ચિંતન રહે. કોઈ દ્રષ્ટાંત છે? હા, કંસ હતો, એને કૃષ્ણનો ભય હતો કે દેવકીનો હમણાં આવશે, દેવકીનો 8મો હમણાં આવશે. તો ભાગવતજીનો 10મ સ્કંદ એમ બોલે છે કે કંસને એમ તો તું સંડાસમાં જાય ને તો ન્યાય એમ થાય કે અહીંયાથી આવશે, સૂતો હોય તો એમ થાય કે દિવાલ તોડીને આવશે, બેઠો હોય તો એમ થાય કે આ સત તોડીને આવશે. દેવકીનો 8મો સતત એનું સ્મરણ અને સતત ભયના કારણે કૃષ્ણમય જગત દેખાતું હતું. કૃષ્ણમય વૃત્તિ થઈ ગઈ હતી ભય કરી. એવી રીતે તમે જોજો, તમને ભય હશે ને ત્યારે ભજન થાય. કોરોના હતો ત્યારે બધા જેવા ધૂનું ગુનું કરવા બે જાય ડાયા થઈ. પણ ભૂકંપ થાય તો ઇન્ડિયામાં ભૂકંપ થયો તો કેવા બધા ડાયા થઈ ગયા હતા. ભય કરી ભગવાનમાં વૃત્તિ રહે અને જેવો ભય ટળે ને એવો તમારા ગલગલિયા કરતો થઈ જાય. એટલે ભય
અને હવે ચોથી, અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય ને સાંખ્ય શાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વે માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની વાત તો ન કહેવાય. ચોથો કયો કયો? વૈરાગ્ય. વૈરાગ્ય શું કરે છે? તો પહેલું શું કીધું આપણે? ચિત્તને ચોંટવાનો સ્વભાવ. હવે જોજો આ બે વિરુદ્ધ થયું. ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે, પણ એ ચિત્ત જ્યાં ત્યાં ચોંટી જાય છે. બધે ચોંટે. તમે કોઈ ગુંદર વાળું હોય તો ગુંદર વાળાને અહીંયા ચોંટાડો તોય ચોંટે, અહીંયા ચોંટાડો તોય ચોંટે, અહીંયા ચોંટાડો તોય ચોંટે, બધે ચોંટે. હવે ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે તો બધે ચોંટી જશે. પણ વૈરાગ્ય હશે ને તો એ બીજે નહીં ચોંટવા દે ચિત્તને, ભગવાનમાં ચોંટે. કારણ કે વૈરાગ્યની વ્યાખ્યા શું? કે ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર પ્રીતિ નહીં. ધેટ્સ કોલ્ડ નોન અટેચમેન્ટ. એને વૈરાગ્ય કહેવાય કે ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં. તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે તો બધે ચોંટશે, એને બીજે બધે નહીં ચોંટવા દઈ આને ભગવાનની અંદર રાખવું એ વૈરાગ્ય કરશે. બીજે નહીં ચોંટવા દે, ક્યાંય નહીં ચોંટવા દે. પુત્રમાં નહીં, સ્ત્રીમાં નહીં, ધન સંપત્તિમાં નહીં, દેશ પરદેશમાં નહીં, ક્યાંય નહીં. એ વૈરાગ્ય એ કરશે. અને એ કેવી રીતે કરશે? સાંખ્ય જ્ઞાને કરી. સાંખ્ય જ્ઞાન શું છે? સાંખ્ય એટલે આંખ. આંખે કરીને જેટલું દેખાય છે ને બધું નાશવંત છે. જે દેખાય તમે ચેક કરો. આંખે કરીને જેટલું દેખાય છે બધું જ નાશ પામી જશે. નાશ પામતું નથી. એ તો આત્મા અને પરમાત્મા આ બે છે. એની અંદર ચોંટાડી દેવું એ વૈરાગ્ય કરશે. જો વૈરાગ્ય નહીં હોય તો બધે ચિત્ત ચોંટતું પડશે. રાઈટ? એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ચોથો વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય વિના અખંડ વૃત્તિ રહે નહીં. અને મહારાજ પછી કહે છે કે આ ચાર ઉપાય કર્યા વિના બીજો કોઈ ઉપાય છે નહીં. પાંચમો નથી, પાંચમો છે જ નહીં, ચાર જ છે. અને પાંચમો ઉપાય છે પણ કયો છે? તો ભગવાન કૃપા કરે તો થાય. જેવી રીતે કાલ સિદ્ધાનંદ સ્વામીની આપણે વાત કરી કે 24 કલાક રાખો પછી અમે આપી દઈશું. તો 24 કલાક રાખીને 25માં તરત જ મહારાજ હાથ મૂકીને કે જાઓ તમને અખંડ વૃત્તિ આપી દીધી. એટલે પછી એમનું કામ થઈ ગયું. બીજું, એકવાર પ્રેમાનંદ સ્વામી બહુ સરસ કીર્તન ભક્તિ કરી મહારાજને રાજી કર્યા. મહારાજ રાજી થઈને કે માગો સ્વામી, જે જોઈતું હોય તે માગો. ત્યારે પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે એવું વરદાન માંગુ છું. ત્યારે મહારાજ કે સ્વામી એ તો બીજી વાત છે, એમ કઈ ફેરવી નાખી. આપ્યું નહીં, મહેનત કરો, હજુ ટ્રાય કરો. સિદ્ધાનંદ સ્વામી જેમ. એટલે કહેવાનું ભગવાન રાજી થાય આપી દે ને તો પળવારમાં આપી દે. તો આ બધું ચારની જરૂર પડે નહીં, કશું જ નહીં, સીધી કૃપા. પણ એવું થવું બહુ કઠણ છે. પ્રેમાનંદ સ્વામીને ના પાડી દેતા હોય. મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમારે સિદ્ધાનંદ સ્વામીનો સમાગમ કરવાનો, હું નહીં આવું. તો એ કૃપાની વાત છે. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે. અનંત ઉપાય. આ ચાર વિનાના પાંચમો કૃપા. આના વિના તમે ગમે તેમ કરો ને
પાંચમો ઉપાય છે એની નથી, પતી ગયું, લોક થઈ ગયું, લોક. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો આ 4 ઉપાય અને 5મી કૃપા. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. માયા કહે છે મહારાજ કે એનું રૂપ જોયું, એનું ડેફિનેશન જોયું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇલ્યુઝરી માયા. તો ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા. માયાનું ડેફિનેશન શું? ભગવાન સિવાય જે બીજે હેત રહે છે એ બધી માયા. ઘણા કઈ જગ્યાએ હેત રહે છે? ભગવાનમાં નથી રહેતી. ભગવાનમાં હિત થતું નથી, બીજે બધે થાય, કરવું જ નથી પડતું. તમે જોજો, બીજે હિત કરવું પડે છે, એની કથા સાંભળવી પડે છે, એના ક્લાસ લેવા પડે છે, નથી થતું, ઓટોમેટિક જ થઈ જાય. અને તમે જોજો એવું નહીં, સારી વસ્તુમાં એ થાય, નરસિંહમાં થઈ જાય. નરસિંહ નાખી દેવા જેવી હોય ને એમાં હિત હોય, એટલે એ જ માયા. તો ભગવાન વિના બીજે ઠેકાણે જે હિત રહે છે તે માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી છે, દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશે તો જીવ પંચ વિષયમાં જીવને અતિશય હિત છે, તે થકી પણ વિશેષ હિત છે. કોનામાં? દેહ. પેલો દેહ. દેહમાં હેત કેવું છે? સૌથી વધારે હેત હોય તો પોતાના દેહમાં. આ જગતમાં સૌથી વધારે પ્રીતિ હોય ને પોતાના દેહમાં, પોતાના દેહ. પછી સગા અને સંબંધી એમાં હેત છે. અને દેહનું ભરણ પોષણ કરનાર. દેહનું ભરણ પોષણ કરનાર એટલે તમારા ઘરની અંદર જે કમાવું વ્યક્તિ હોય એમાં કેવું હેત છે? તો મહારાજ કે પંચ વિષયમાં જેટલું હેત છે ને એના કરતા પેલામાં વધારે છે. કમ્પેરિઝન કરી એક તાજવાની અંદર પંચ વિષયનું હેત મૂકીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એક તાજવાની અંદર આ કીધું દેહ, દેહના સગા સંબંધી અને ભરણ પોષણ કરનાર. આ 3 આમાં મૂક્યા, પેલામાં 5 મૂક્યા, તાજું ઊંચું કર્યું. કયું નમી જાય મહારાજ કે? 3 વાળું. એટલું બધું એક છે એમાં. કેવી રીતે? તો તમે જોજો, ખાવાનું હોય તો તમે તમારા સગા સંબંધીને આપી દો, જવા દો કે આપણે નહીં ખાવું, રાઈટ? એટલે હિત એમાં છે. તો માટે જેને દેહ અને દેહના સગા સંબંધી ને દેહના ભરણ પોષણ કરનારમાં એમાંથી સ્નેહ તૂટ્યો, તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. આ બહુ જબરદસ્ત વાત કરી. આ વિના થાય નહીં. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય ને તો આ 3માં હેત તોડવું પડે. શેમાં?
દેહમાં, દેહના સગા સંબંધીમાં ને ભરણ પોષણ કરનારમાં. હેત તૂટ્યું પછી ભગવાનમાં કરી શકે. જ્યાં સુધી એવો કોઈ વિરલો પેદા જ નથી થયો, આખી ધરતીમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડની અંદર એવો કોઈ વિરલો પેદા નથી થયો કે માયાની સાથે હેત કર્યું હોય ને એટલું જ ભગવાનમાં હેત કરી શકે, બને જ નહીં. તમે આખી ધરતી બની ત્યાંથી અત્યાર સુધીના ઇતિહાસો લઈ લો, મીરાબાઈ હોય કે નરસિંહ મહેતાથી માંડી કે આગળના ભક્તોથી માંડી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, અત્યારના સંતો સુધી, જેને સંસારમાંથી, સગા સંબંધીમાંથી, પોતાના દેહમાંથી હેત તોડ્યું છે ને એને જ ભગવાનમાં હેત થાય. આ ક્લિયર રસ્તો છે. નકર ના થાય. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. આ મહારાજનો સિદ્ધાંત. મારા ધામમાં આવવું હોય તો પ્રીતિ તોડજો. કેમ? તો ભગવાનમાં અખંડ વૃત્તિ રહેશે, નહીં તો અખંડ વૃત્તિ રહેશે નહીં. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નહીં. તે તો કૃતાર્થ થયો છે. એને કઈ કરવાનું મેં ના કીધું કે પછી માળા ન કરે તો એ ચાલે, પૂજા પાઠ ન કરે, કથા ન સાંભળે, એ ખાઈ પીને હુઈ રહે ને, એને કશું નહીં કરો. કૃતાર્થ થઈ ગયો. કરવાનું કરી લીધું, ભણવાનું ભણી લીધું, ડિગ્રી મેળવી લીધી. તો વાલા ભક્તજનો, અહીંયા મહારાજ છેલ્લી વાત બહુ સરસ કરી. શું વાત કરી છેલ્લી? કયો? ભગવાનની માયા. હા, ભગવાનની માયા. માયાને પહેલા રૂપ કર્યું. શું માયા છે ભગવાનની? દેહના સંબંધીમાં હેત. હા, એ માયા. અને માયા એ હેત તૂટે એટલે માયા તરી ગયો, અને પછી એની વૃત્તિ ભગવાનમાં રહે. સ્નેહ છે ને, સ્નેહ એ એક જ જગ્યાએ થાય. તમે જોજો, ચેક કરીશ, તમે ચેક કરજો. આ મારો સિદ્ધાંત નથી, આ મહારાજનો સિદ્ધાંત. હેત એક જ જગ્યાએ, અને બે જગ્યાએ થયું ને એટલે એક જગ્યાએ ઓછું થાય. બીજી જગ્યાએ હેત થયું એટલે પહેલી જગ્યાએ હેત ઓછું થાય જ. એવી રીતે ભગવાનમાં હેત થાય ને એટલે સંસારમાં હેત ઓછું થાય જ. અને સંસારમાં હેત કરો એટલે ભગવાનમાં હેત ઓછું હોય જ. એ ક્લિયરિટી છે. અને જ્યાં હેત હોય ને એ જ વસ્તુમાં વૃત્તિ રહે, રાખવી પડે નહીં. સિદ્ધાંત વાત છે. તો ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 36મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ